आकाशवाणी जे भोज केंद्र तां रजू करियूं था ग्राम विस्तार जे भाउ भेण जो असांजो कच्छी कार्यक्रम गाम जो चोरो। હું નાનો હતો ને તો બાપુની આંગળી પકડીને શહેર જતો હતો. વાહ બાપુ મજૂરી કરતા. ત્યારે મને વિચાર આવતો કે આપણા ગામમાં જ રોજગાર કેમ ના મળે. તો બાપુ કહેતા કે એક તો આપણી જમીન ડુંગરાળ અને સિંચાઈની કોઈ સુવિધા પણ નથી. આ સંવેદનશીલ સરકારની પ્રતિબદ્ધતાના પરિણામે હવે ઉન્નત કૃષિ દ્વારા ગામમાં જ રોજગારીની તકો વધી છે. આગામી 5 વર્ષ માટે ₹1 લાખ કરોડની ખાસ જોગવાઈ. કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ દ્વારા લાખો આદિજાતિ પરિવારોની આવક બમણી થઈ. આ પ્રોજેક્ટ અંતર્ગત સુધારેલ બિયારણ તથા ખાતરની કિટ, આધુનિક ખેતી માટેની તાલીમ, વેલાવાળા શાકભાજી માટે મંડપ યોજના તથા વાડી સહાય યોજના ઉપરાંત લિફ્ટ ઇરિગેશનની સહાયથી વિવિધ પાકનું ઉત્પાદન. ખુશહાલ છે આદિજાતિ ખેડૂત, એટલે જ તો પ્રગતિશીલ ગુજરાત. ગુજરાત સરકારની સ્પોન્સરશિપ યોજનામાં બાળ સંભાળ સંસ્થાઓમાં રહેતા બાળકોને પોતાના કુટુંબમાં જ પુનઃ સ્થાપિત કરવા માટે માસિક ₹3,000ની સહાય આપવામાં આવે છે. વાલીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000થી વધુ ન હોવી જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે તમારા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરો. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જનહિતમાં પ્રસ્તુત. એને રામ રામય આનંદભા કે ને ચોરે જો કાર્યક્રમ સોણધલ મણી ભાને કે ને બહેન રે કે નીલમ બહેન જા જેજા કરે ને રામ 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 રામ. આનંદભા ચોરે જો ટાણું થયો, ચોરે તે પાંભેરા પણ થયાસી અને ને રહ્યો સંઘર્ષ ઘર્ષણ ઈ જીવન में जरूरी है. सच्ची ॻाल्हि आहे. हाणे संघर्ष आहे न ई દરેક વ્યક્તિ કે पंहिंजी રીતે કહેણું જ પएतो. અને ઘર્ષણ आहे ને એ हिकिड़ी गजब जी चीज आहे. घर्षणથી ऊर्जा पैदा थिए. हाणे ई ऊर्जा आहे न ई सकारात्मक हुए तो इनसे विकास थिए અને જો ई नकारात्मक हुए તો इनसे વિનાશ थिए. સાવ સાચી ॻाल्हि. અને કેટલેક અંશે એન પૃથ્વી તે માનવ જાત સાથે એડો થયો आहे અથવા તો માનવ જાત પિંડ પણ કેટલેક અંશે पंहिंजी लालच में કેને અને કચ્છી में हिकिड़ी इन लाइ करे पंक्ति પણ आहे. કુદરત જે સાથ કે છડે કરે ને પાવ્યાસું કરે લે વિકાસ. હા, કુદરત જે સાથ કે છડે કરે ને પાવ્યાસું કરે લે વિકાસ. મતલબ જા મંજીરા લાટ પાં વેજાયો પાંજી કલા કે છાબાસ. સાવ સચી ॻाल्हि आहे. पां वन वढे वेंदा पंहिंजे निंढड़े सरखे स्वार्थ ले करे. नदियूं प्रदूषित करे विधियूं. परिणामे खतरो के लाइ ઊભો થયો? પાને જ થયો. જરા નીલમબેન પાકે आहे न સંઘર્ષ ને ઘર્ષણ જેડા થીંદો વે ને ઓડા થઈએ પણ ઈશ્વર સાથે પરમ તત્વ સાથે અને નૈસર્ગિક જોકો પાકે પ્રાપ્તિ થઈ જાય ને એની સાથે હંમેશા સંવાદ થઈએ. સાચી ॻाल्हि आहे. એની સાથે સમન્વય સધાજે અને સંવાદ થઈએ. એટલે કે સમન્વય જો સંવાદ થઈએ અને ઈ જ સચ્ચે વિકાસ જો કારણ બની શકે. સાવ સચી ॻाल्हि आहे. અને ઈ મળે ગાલ્યો તો પાંચ ચોરે મેં કંદાસી પણ પહેલો ईश्वर से संवाद करेगी नो અને સુણી ગેનો હી ભજન. બરાબર. લંબેણ હી ભજન પાસ હોયો અને પરમ કૃપાળુ પરમાત્મા के प्रार्थना करियो कि जो कोई और मुश्किली जा ने कपरो समय आए इनमें जान उपा बाहर अची सको અને સચ્ચી अर्थ में विकास साधे सको. नरो नीलंबे हेवर जे समय जो સૌથી વડો પ્રશ્ન વે તો સે આય વધતી ઉષ્ણતામાન જો એટલે કે ગ્લોબલ વોર્મિંગ જો. સાચી ॻाल्हि आहे. એટલે કરે वैश्विक क्षेत्रे घणे मेड़े प्रयास थिए था अने भारत है न ही जो को प्रश्न है न इन जे समाधान में आगेवानी गणे है. हाँ, अने पा जंगल जो वन जो जल स्रोते जो ई मेड़े महत्व पा समझिया आयूं.
ઉર્જા જે સ્ત્રોત તરીકે પણ સૂર્ય કે સ્વીકાર્યો હોય, અને સૂર્ય સ્વીકાર્યો ના, સૂર્ય તો આય જ, પણ સૂર્ય ઉર્જા જો વધુ ને વધુ ઉપયોગ કી થઈ શકે એના રસ્તા અજપા અપનાય લગાયો. સૂર્ય હે ને આદિત્ય ચવા જેન કે, હા. અને એ આદિકાળથી ઉર્જા જો મુખ્ય સ્ત્રોત રહ્યો હોય. હા, એનસે તઈ વનસ્પતિ ટેકેતી ને, વનસ્પતિ આય, વૃક્ષ આય તો વરસાદ આય, ને વરસાદ આય, જળ આય તો જીવન આય. સાચી એ વાત. આખો ચક્ર સુचारू रूप से जो जंगल हुए तो हल्या रखे. जंगल कपाई व्याई परिणामे जड़ टकायणो मुश्किल बनी वियो है. भूगर्भ में जानु जड़ उलेचाई व्याई. इन जे कारणे अने गर्मी વધે જે કારણે જોકો હિમશિલાઓ કે હિમખંડવા એ પણ પીગળેલે લગાઈ. પરિણામે પૂરને ઈ મળે ખતરો ઊભો થયો હોય, અને ગરમી વધે જે કારણે ખેતીવાડી તે પણ ઘણે મળે અવળી અસર થઈ જાય. હાणे ही જોકો વધતો ઉષ્ણતામાન આય એનજી ખેતીવાડી તે કોરો અસર થઈએ તી એન વિશે અજપા ચોરે મેં માહિતી ડીંદાસી. વધતો ઉષ્ણતામાન ખેતીવાડી લે વડી સમસ્યા. તો અચો ही માહિતી પા સુણો. છેલ્લે ઘણે મણે ડીએથી તાપમાન में थींदो વધારો અને એંજા ચોંકાઈંદલ સમાચાર પા સુણોતા, અને એ ઉષ્ણતામાન में વધારો પા અનુભવ્યો પણ તા. ઘણે વારે મેં પા માટે હેવર ધીમે ધીમે ગરમી વધતી જ વેનેતી. ને હવામાન શાસ્ત્રીએ જો ચોણું હોય કે ચોમાસે में વરસાદ ઓછો થીંદો વેને તો, અને એનજે કારણે સી અને ગરમી બોય વધ્યાય. તે ઉપરાંત વાહન, કારખાના, કૃષિ રસાયણ જો બેફામ વપરાશ, પ્રજાજી રેણી કેણી ને જંગલે જો કપાઈ વેણનો પણ એટલો જ જવાબદાર આય. હવામાન में કાર્બન ડાયોક્સાઇડ વધતે ઉષ્ણતામાન વધે તો, અને એનજી ખેતી પાકે તે કોરો અસર થઈ હતી એન વિશે અજમાં ગાલ કર્યું. તો ઉષ્ણતામાન વધે એટલે કોરો થઈએ કે વનસ્પતિ में પ્રકાશ સંશ્લેષણ જી ક્રિયા જો વધારો થઈએ, અને એટલે છોડ પેંડજી દેહ ધાર્મિક ક્રિયા હલાયલે કરે એનજી જોકો શ્વાસોચ્છ્વાસ જી ક્રિયાએ એનमें વધારો થઈએ તો, અને એટલે કાર્બોહાઈડ્રેટ જો વપરાશ છોડ દ્વારા વધે તો. પરિણામે ઉત્પાદન ઘટેજી સૌથી પહેલી તો વડી અસર ઈનેરેલે में લેતી. સામાન્ય રીતે દરેક પાક કે ઓછે में ઓછો ને વધારે में વધારે અને મહત્તમ ઉષ્ણતામાન જરૂરિયાત પ્રમાણે મિલે તો ધાર્યો ઉત્પાદન મળી શકે. પણ હાણે અહીં થઈએ નતો, એટલે ઉત્પાદન પૂરતે પ્રમાણ में કપા કે ધાર્યો વે એન પ્રમાણ में મિલી સકે નતો. બઈ અસરે મેં નેર્યો તો બિયારણ જો ઉગાવો ઓછો અચે, છોડ જે વાનસ્પતિક વિકાસ જો દર ઘટે, છોડ જો વિકાસ બરાબર નથી, વિકૃતિઓ નેરેલે મેલે, પરાગરજ મરી વેને, માદા ફલે મથે જોકો પ્રવાઈ વે ઈ સોકાઈ વેને એટલે ફલિનીકરણ નથી. દાખલા તરીકે નાળિયેરી જી ઉત્પાદન જી ગુણવત્તા ફેટેતી એનસે કરીને ઓછો ઉત્પાદન અચે તો પાક વહેલો પકી વેને તો. અને એનજો દાખલો કેરી ગરમી બહુ વધી વેને તો ઝડપથી પકી વેને. એડી જ રીતે ઘઉં વહેલા પચી વેને. પાક જે ઉત્પાદન में થોડો કાર્બોહાઈડ્રેટ્સ में વધારો થઈએ, પણ પ્રોટીન, ક્ષાર અને વિટામિન ઘટી વેને. ગરમી જે કારણે છોડ કે પાણી જી તંગી પે એટલે સુકાઈ વેને, પન ખરી વેને, ફલ ચીમડાઈ વેને, ફલે में સુગંધ ન અચે, અને લોન વે તો ઈ પીળી થઈ વેને. हिकिड़े अंदाज प्रमाणे उष्णतामान में 1 सेंटीग्रेड जो વધારો थिए तो देश में 50 लाख टन गेहूं ओछा पके एड़ी परिस्थिति थिए, अने ही परिस्थिति मिणे सियाळु पाके में थई शके. हिन सिवाय पाक में रोग जीवात जो प्रमाण पण वधी वेने. हाणे वातावरण में कार्बन डाइऑक्साइड जो प्रमाण वधे तो खेत पैदाश जा जोको पोषक तत्व आई इनमें पण फेरफार थिए था. खास કરીને જસત, લોહ, પ્રોટીન
અને વિટામિન્સજી ખામી ઉત્પન્ન થઈ હતી. हिंजे परिणामे खामीयुक्त गेहूं चोखा पचेता अने एंजे कारणे माण्हू एंजी तंदुरस्ती जोखमा जेती अने एटले ज पांजे एडा गेहूं जो अटो खामीयुक्त थाय एटले एनमें खोटदा तत्व उमेरे में अजेता. हणे एंजे उपाय विषे गाल कर्यो तो हवामान में कार्बन डाइऑक्साइड वायु अने एंजी साथे मिथेन, नाइट्रस ऑक्साइड, ओजोन ई वगैरह जो को वायु होय इनके ग्रीन हाउस गैसीस जोवा जेता अने एंजो प्रमाण भयंकर रीते वधतो वेनेतो अने ई असर जो को थी थी एंजे कारणे गर्मी में वधारो थिए तो जे के पा ग्लोबल वॉर्मिंग तरीके ओळखो था. हणे एनती खेती पाके ते कोरो कोरो असर थई सके ने एंजे कारणे खेती पाके ते बहु गंभीर असरूं थिए थियूं अने ही असर के जो रोके में नहीं अचे त एंजा परिणाम आवती पेढ़ीए के भोगवीना पवंदा. एनले करे थोड़ाक उपाय नेरियो तो पहलो उपाय तो जाने वृक्षारोपण सौथी सचोट उपाय है पण एनले करे सामान्य प्रजा में जागृति गिनी अचे जी बहु जरूर है. देश में, राज्य में, गाम में घणे पड़तर जमीनों पयूं हई. हिन पड़तर जमीने में बने एटला वधु ने वधु जो झाड़ पोखांदा तज ई ग्रीन हाउस गैसीस जी जो को आड असर हुई इनके पा रोके सकता सी. ते उपरांत जंगल कपाणा न खपे अने जो को छूटा छवाया ने झाड़ा झांखरा आई इनजी जगह ते पण गाढ़ जंगल उभा थीना खपे. राज्य जी जो को पड़तर जमीन है, गाम जी पड़तर जमीन है, इनमें फल वृक्ष जेड़ा क आमा, जांबू, कोठा, बिल्ला, रायण, पीलू, गूंदा, करमदा, देसी बोर, देसी बदाम जमीन जी प्रत प्रमाणे जोको पण झाड़ उछरी सके एनी के पोखीणा खपे. त औषधीय वृक्ष में निम्माय, हरड़िया, इंगोरिया, जेर कोचलो, गरमाड़ो, करंज, नगोड़, लेपाड़ो, खेर एड़ा घणे मणे औषधीय वृक्ष ई पण उगाई सघाजे. तो एड़ी ज रीते बयूं औषधीय वनस्पतियों जड़ियों क सतावरी, कोचो, कुंवार पाठो टूंक में चो तो जमीन प्रमाणे, जमीन जी प्रत प्रमाणे अने एनी जरूरियात प्रमाणे झाड़ पोखे में अचे तज ही असर के निवारे सघंदी. हाणे खाली झाड़ पोखे सेंज कम पूरो नतो थिए. झाड़ पोखे ने पोइ एनके उछरीणा पण पे एटले रोपणी पोइ जी काळजी पण करनी खपे. एटले जोको पण पड़तर जमीन ते झाड़ पोखे में आया इनके नियमित रीते पानी मिली रहे एड़ी व्यवस्था करनी खपे. उनारे में, गर्मी में छोड़ के बचाए जा प्रयास पण करना खपे. पशु अने माड़ुए थी इनजो रक्षण करेले इनके फिरते वाड़क પાંજરા बनाना खपे अने पोइ रोग जीवात न अचे इनजो पण ख्याल रखणो खपे. त हिन रीते खेती पाक त ठीक पण पांजा ढोर ढांखर अथवा तो पांपेंड तज बची सकदासी झाड़ पोखींदासी अने तज ही वधदो उष्णतामान आए इनके नियंत्रण में गिनी अची सकदासी. વધતો ઉષ્ણતામાન ખેતીવાડી લે વડી સમસ્યા સંદર્ભ સાહિત્ય તે આધારિત હિમાયતી પાસોઈ ને આનંદબા હાણે ચોરે में अॻियां वधे सुणदासी ही हिकिड़ो कच्छी लोकगीत. मुझे वीरे जीवा
હિલોપ ગીતમાં સોયો ને એન સાથે અજો ચોરે જો ટેમ પણ પૂરો થઈએ તો ગેંદાસી ભારેજી રજા त ગામ જો ચોરો કાર્યક્રમ સોણદલ મિણી ભારે કે ને ભેનરે કે ને આનંદભા આકે પણ નીલમ ભેણજા જેજાક કરે ને રામ 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 રામ. हीवो ग्राम विस्तार जे भाभेणे जो असांजो कच्छी कार्यक्रम गाम जो चोरो हिन कार्यक्रम जो प्रसारण आकाशवाणी जे भुज केंद्र तां करे में आयो. હું નાનો હતો ને તો બાપુની આંગળી પકડીને શહેર જતો હતો. બા બાપુ મજૂરી કરતા ત્યારે મને વિચાર આવતો કે આપણા ગામમાં જ રોજગાર કેમ ના મળે. તો બાપુ કહેતા કે એક તો આપણી જમીન ડુંગરા અને સિંચાઈની કોઈ સુવિધા પણ નથી. આ સંવેદનશીલ સરકારની પ્રતિબદ્ધતાના પરિણામે હવે ઉન્નત કૃષિ દ્વારા ગામમાં જ રોજગારીની તકો વધી છે. આગામી 5 વર્ષ માટે ₹1 લાખ કરોડની ખાસ જોગવાઈ. કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ દ્વારા લાખો આદિજાતિ પરિવારોની આવક બમણી થઈ. આ પ્રોજેક્ટ અંતર્ગત સુધારેલ બિયારણ તથા ખાતરની કિટ, આધુનિક ખેતી માટેની તાલીમ, વેલાવાળા શાકભાજી માટે મંડપ યોજના તથા વાડી સહાય યોજના ઉપરાંત લિફ્ટ ઇરિગેશનની સહાયથી વિવિધ પાકનું ઉત્પાદન. ખુશહાલ છે આદિજાતિ ખેડૂત, એટલે જ તો પ્રગતિશીલ ગુજરાત. ગુજરાત સરકારની સ્પોન્સરશિપ યોજનામાં બાળ સંભાળ સંસ્થાઓમાં રહેતા બાળકોને પોતાના કુટુંબમાં જ પુનઃસ્થાપિત કરવા માટે માસિક ₹3,000ની સહાય આપવામાં આવે છે. વાલીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000થી વધુ ન હોવી જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે તમારા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરો. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જનહિતમાં પ્રસ્તુત.